અંદર સાંભળીએ છીએ, વાંચીએ છીએ, મોબાઈલમાં હવે તો જોવાનો વિષય થઈ ગયો, તેમાં જોઈએ સાંભળીએ છીએ. 20 વર્ષના યુવાનને ગરબા રમતો હતો રાત્રિના સમયે અને એટેક આવીને પડ્યો, બચારો એટેક મોમેન્ટ એક્સપાયર થઈ ગયો. આવો વિષય આવે છે, છાપામાં આવે છે, આપણે સાંભળ્યું છે, હમણાં ખૂબ સાંભળ્યું. 10 વર્ષની દીકરી હતી, બેગ લઈ સ્કૂલ બેગ લઈ અને સ્કૂલની અંદર ગઈ અને પગથિયા ચડી પોતાના સ્થાન ઉપર બેઠી અને થેલો કાઢ્યો અને અચાનક અનુમતિ 40-50 વર્ષના, જેનું ખરેખર તો યુવાવસ્થા કહેવાય, 40 વર્ષ વૃદ્ધાવસ્થા નથી, પણ આજનો સમય એવો થયો કે 45 વર્ષે નથી પહોંચતા અને પોતાના શરીરના દેખાવો અંગો પાંગો વૃદ્ધ જેવા લાગવા માંડી જાય છે. શું કામ આવું થાય છે? આગળની જેમ વાત કરી, કૃષ્ણચંદ્ર પરમાત્મા જ્યારે ધામમાં ગયા, સ્વધામ ગયા, ત્યારે 129 વર્ષની ઉંમરે ગયા અને 129 વર્ષની ઉંમરે એ સમયે આપણું આયુર્વેદ એવું લખે છે કે એ ઉંમરમાં કોઈના પણ વાળ સફેદ નહોતા. ભગવાન ધામમાં ગયા અને દાઢી મૂછ વાળ કંઈ સફેદ નહોતું, કાળા ભમર વાળ સાથે રહે. તો ભગવાન હતા એટલે ગયા. ભગવાન હતા એટલે ગયા નહીં, એ સંપૂર્ણ રીતે ગાયની સાથે રહ્યા. તો આપણે ત્યાંથી વિષયની શરૂઆત કરીએ. અહીંયા જે કંઈ યુવાવસ્થા બેઠેલા છે અને જેમને એમ થાય કે આપણે આ વાળનો કલર કુદરતી રીતે કાળો કરવો છે, પીછડી મારીને નહીં, પીછી લગાડી નહીં કરે, તો આ વિશે તો ગાયનું જે ઘી આપણને પ્રાપ્ત છે, ગાયના પંચગવ્યો જે ગયા, તમારે પ્રયોગ કરવો હોય બધાને પ્રયોગ કરવાની છૂટ છે. રાત્રિના સૂતા સમયે જે માણસ નિયમિત રીતે નાકની અંદર, નાભીની અંદર ગાયના ઘીના 2 ટીપા નાખી અને સૂવે, પહેલા એના ખરતા વાળ ઓછા થશે, પછી વાળનો કલર કુદરતી રીતે પાછો ફરવા મળશે, ચામડીને તેજ આપવા, એની અંદર મોઇશ્ચર લાવવા માટે કરીને આપણે બહારથી નેવિયા અને ફલાણું ઢોકળું નહીં લગાડવું પડે. આપણે શું લગાડવાનું છે? ઘી લગાડવાનું નથી, ખાલી સૂતા વખતે નાભીની અંદર 2 ટીપા ગાયના ઘીના પધરાવી દેવાના છે. 2 ટીપા. શું કામ નાભીની અંદર? આયુર્વેદ એવું કહે છે કે માણસનો જન્મ છે જ્યારે થયો ત્યારે માતાના દેહથી માણસ છૂટો પડ્યો, એ નાભીના માર્ગથી છૂટો પડ્યો છે. નાભી નાળ છેદવામાં આવે છે, બધાના ત્યાં બાળક જન્મે, આપણે બધાએ જોયું છે. આ નાભી નાળ છે, જ્યાં સુધી માતાના ઉદરમાં હતો ત્યાં સુધી એના આખા શરીરને પોષણ આપવાનું કામ કરતી હતી ને, એ નાભીની નાળ કરતી હતી. એ વખતે માતાના ઉદરમાં મુખથી કોઈ ભોજન લઈ શકતો હતો ના, મુખથી નહોતું લેવાતું, છતાં એ માણસને એને પોષણ મળતું હતું. ક્યાંથી મળતું હતું? તો નાભી નાળથી મળતું હતું. આ નાભીની જે નાળ છે, તો ત્યાં જ્યારે એનો જન્મ થાય નાળ સુકાઈ જાય, આપણે એને દેશી ભાષામાં એવું બોલે છે માતાઓ બહેનો, નાયડો ખરી જાય, આવું બોલે ને બા, નાયડો ખરી જાય છે. તો નાયડો ખરી જાય એ વખતે શું થાય કે નાભી છે એનો માર્ગ બંધ થઈ ગયો, બંધ નથી થતો, આપણે એના ઉપર ધ્યાન નથી દેતા. આયુર્વેદમાં એવું કીધું કે જો કદાચ કોઈ માણસને ચામડી શુષ્ક પડી જાય છે, વાળ ખરવાની સમસ્યા છે, વાળ કાળા નથી રહેતા એની સમસ્યા છે, એના અંગની અંદર અહીંયા લુબ્રિકાન્ટ ઘટી જાય છે, ત્યાં ડૉક્ટર એવું કહે કે હવે પછી તમારે ઉપરથી નીકળીઓ લેવી પડશે. ઘસારો લાગ્યો છે ને, એટલે આ ઘસારો લાગે છે, તો આ દરેક જગ્યાએ જે નાળ પહોંચે છે, એ નાળ છે એ નાભી દ્વારા પહોંચે છે, અને ત્યાં જો ગાયનું ઘી આપવામાં આવે તો સીધું જે તે અંગને જરૂરિયાત છે ત્યાં પહોંચી જશે. માટે એની આ સમસ્યાઓ દૂર થશે. નખ ઘણા કે એક વૈદ્ય તરીકે હું પ્રેક્ટિસ કરું છું તો ઘણી વાર એવું બને, અમારા નખ બહુ સૂકા લાગે છે, ઘણી વાર કપાઈ જાય છે, ફાટી જાય છે, એની અંદર ચીરાઓ જોવા મળે છે. એટલે એમને એમ કહું, તમે ગાયના ઘીના ટીપા નાભીની અંદર નાખવાના શરૂ કરો, 8-10 દિવસ નાખો, અને પછી તમે જુઓ. એટલે આપણી સ્થિતિ એ કેવી રીતે થઈ જાય કે ગાયના ઘીના ટીપા આપણા ઘરમાં અહીંયા બેઠા છે, બધા જે દૂધ વાપરે છે, આમાંથી ગાયનું દૂધ વાપરનારા કેટલા લોકો છે? ગાયનું દૂધ વાપરનારા બહુ સરસ, અને ગાયના ઘીને વાપરનારા કેટલા છે? એટલે પાછો એ જ અનુભવ થવાનો છે. શું કામ? તો આપણે ઘી લાવીએ છીએ, ક્યાંથી લાવીએ છીએ? ગૌશાળામાંથી. બહુ ઉત્તમ. ગૌશાળાવાળા ઘી કેવી રીતે બનાવે છે આપણને ધ્યાનમાં છે? આપણે ત્યાં પોતાના ઘરે ઘી બનાવીને ખાય છે એવા લોકો કેટલા ગામમાં? અમે અમારા ઘરે જ ઘી બનાવીએ છીએ.
હવે જે ઘરે ઘી બનાવે છે ને એમને આપણે પહેલા માતાઓને પૂછીએ, બહેનોને પૂછીએ અને પછી ભાઈઓને પૂછીએ, બેન ઘી કેવી રીતે બનાવો છો તમે? બહુ સરસ. તમે કેવી રીતે બનાવો બેન? મલાઈ. સરસ. આપ કેવી રીતે બનાવો છો? મલાઈ. સરસ. એટલે બધી માતાઓ બહેનો મલાઈથી ઘી બનાવે છે. ભાઈઓમાં બે ચાર આમ ચાર એમને પૂછી કેવી રીતે બનાવો છો ભાઈ? આપ બહુ સરસ. ભારતીય સંસ્કૃતિ કદાચ ભૂલાણી છે પણ આપણે બધા ઘી ખાવાનું છોડ્યું નથી અને ગાયનું જ દૂધ અમારે ત્યાં આવે છે. ગાયનું દૂધ આવે છે એટલા માટે કરી અને એની મલાઈ અમે જુદી કાઢી લઈએ છીએ, એને ફ્રીજમાં રાખીએ છીએ, 2 4 5 દિવસ 7 દિવસ એને સડવા દઈએ છીએ. સડવા તો શું કહેવાય ને, શું કહેવાય? ભેગી સ્ટોરેજ કરીએ. સડવા દઈએ તો ખરાબ શબ્દ લાગે. અમારે સુરતની અંદર ગયા હતા એવું પૂછ્યું ને કે શું કરો છો, કે હીરા ઘસું છે, એવું ન કહેવાય. એટલે એમને એમ કે અમે ડાયમંડ કટર છીએ, તો એ સારું લાગે. એમ સડવા દઈએ છીએ એવું કહીએ તો એ ખરાબ લાગે, પણ અમે સ્ટોરેજ કરીને રાખીએ છીએ ફ્રીજની અંદર. એમાં કંઈ પડે નહીં એટલે ઉપર ઢાંકીને રાખીએ છીએ, કાચના બાઉલમાં રાખીએ છીએ. બહુ સારી રીતે સાચવીએ છીએ. અને પછી એને જ્યારે 8 10 દિવસ 15 દિવસ ભેગું થાય છે ને, એ ભેગું થયા પછી એમાંથી અમે ઘી બનાવી નાખીએ છીએ. એવું જ કરીએ છીએ ને. અને તમે કદાચ હવે જો આયુર્વેદના અંદર ઘી બનાવવાની પદ્ધતિ એની જો વાત કરું ને તો આપણે બધા એમ કહીશું કે આપણે આપણા પરિવારને શું આપીએ છીએ ખબર છે? શું આપીએ છીએ? ચરબી. ચરબી કરતા કદાચ જો વધારે એક શબ્દ કહેવો હોય તો આપણે એવો કહી શકીએ કે એમને આ ઘી ખવડાવીએ ને મફતની અંદર હૃદય રોગ થશે ને એવી લેખિત ગેરંટી આપી દઈએ છીએ. કયું ઘી ખવડાવીને? મલય. તમને કેમ હૃદય રોગ ન થાય? જો ન થાય તો અમે બેઠા છીએ, અમારી જવાબદારી છે કે તમને હૃદય રોગ કરવો જ. એટલા માટે અમારે શું કરવાનું છે? મલયનું ઘી તમને ખવડાવવાનું છે. આયુર્વેદ એવું કહે છે, આપણા અથર્વવેદની અંદર એવું કહેલું છે કે ગાયનું દોહન થયા પછી એનું જે દૂધ છે એ દૂધને 4 કલાક કરતાં વધારે સમય રાખવામાં આવે ત્યારે આ દૂધ મૃત થઈ જાય, મરી જાય. આપણે એ મરી ન જાય ને એટલા માટે શું કીધું, થોડું ગરમ કરી દીધું એટલે 8 કલાક ચાલે, સેલ્ફ લાઈફ વધી જાય. સેલ્ફ લાઈફ વધારીએ પછી પાછું એવું કરીએ કે હવે આપણને ડૉક્ટરે ચોપડ ખાવાની ને મલાઈ ન ખાવી જોઈએ, શરીર જાડું થઈ જાય. એમાં મલાઈમાં ચરબી હોય, જાડું થાય એટલે મલાઈ નહીં ખાવાની, એને ઉતારી કાઢી લેવાય, ફેંકી દેવાય. ફેંકતા તો જીવ ન ચાલે આપણો. એટલે આપણે શું કરીએ, આની અંદર ભરી દઈએ, ફ્રીજની અંદર રાખીએ અને પછી અઠવાડિયું 10 દિવસ અને સારી રીતે અંદર આપણને દહીંની અંદર પણ ખબર છે 48 કલાક દહીં મળે પછી એની અંદર એક બેક્ટેરિયા થાય, એ એને બગાડવાનું કામ કર્યું, એના કારણે આપણને સારી વસ્તુ મળે, એની અંદર સારા બેક્ટેરિયા થયા. પણ મલાઈ છે એમાં દહીં જેવું મેળવવાનું નથી હોતું. એમાં એટલી ચરબી ને એની અંદર જે બેક્ટેરિયા થાય એને બેક્ટેરિયા એવા ખરાબ થાય છે કે એ ચોકઅપ થવાનું કામ કરે છે. શેનું કામ કરે છે? મલાઈને જ્યારે તમે અઠવાડિયું 10 દિવસ ભેગી કરી રાખી ફ્રીજની અંદર, એટલે કે નોર્મલ વાતાવરણથી જુદું ફ્રીજનું વાતાવરણ છે એની અંદર ભેગી કરી રાખી પછી એને વલોવાનું જે કામ કરવું છે તો કરતા નથી આપણે. એને તો સીધું ગરમ કરીએ છીએ ને પછી કદાચ કોઈ એમ કે અમે વલોઈએ છીએ માખણ કાઢીએ. આ માખણ કાઢો છો છતાં એ શેમાંથી નીકળે છે? પેલું માખણ જે આખા દૂધને મેળવી એનું દહીં કરી અને દહીંને વલોવાથી જે માખણ નીકળે છે ને એ માખણ, અને માત્ર મલાઈ લઈ અને મલાઈને ભેગી કરી પછી એમાંથી માખણ લીધું. તો આ બંનેની અંદર કેટલો તફાવત છે ખબર? આપણે એમ કહીએ કે અત્યારે સવારના 11:15 થયા છે, પણ એની આગળ પછી હું એવું બોલું કે 11:15 PM અને 11:15 AM તો કેટલો ફેર છે? એ એટલે આપણે સમજી જઈએ કે આ સવારની જ વાત છે. PM છે એટલે કેટલા વાગે છે? રાતના 11:15 વાત છે. સૂર્ય નથી રહ્યો, અંધારું છે. સમય તો એક જ છે, ઘી તો છે, પણ એ મને PM નો જે ફેર છે ને એ ફેર વલોણા દ્વારા બનવામાં આવેલા ઘીમાં અને મલાઈ દ્વારા બનાવવામાં આવેલા ઘીમાં છે. પેલો સૂર્ય છે, અજવાળું છે, આપણને કામ કરવાની ઉર્જા મળે છે, અને પેલું 11:15 છે પણ PM છે એટલે અંધકારું છે. આપણે આખા દિવસના કામથી થાકી ગયેલા છીએ અને હવે ઊંઘવાની તૈયારી છે, શરીરને હવે આરામ જોઈશે. આ PM ના સમયે આવું થાય ને
રાત્રિનો સમય હોય તો શું થાય? અત્યારે આપણે બધા હવે આરામ કરવાની તૈયારી કરતા હોય, બસ અડધી કલાકમાં બધા સુઈ જઈશું, 2-4 કલાક સુધીનો આરામ જોઈશે. અત્યારે એવો સમય કોઈ નો વિચાર આવે. સવારે ક્યારે થાય કે આપણા ફરક વાત તો રવિવાર છે એટલે આપણે બધા આગળ જઈએ, નકર આપણે બધા આપણા વર્ક સ્થાન ઉપર, કામના સ્થાન ઉપર ભાઈએ. આ સમય અત્યારનો એ થાય છે. તો જે ગાયનું ઘી મલાઈને એકત્રિત કરી અને એના પછીથી બનાવવામાં આવે છે, એ માત્ર ને માત્ર ચરબીથી બને છે. અને એટલી ચરબીથી બને છે એટલે ગરમ થવા પછી જ્યારે પાતળું થઈ ઠંડુ થાય એટલે એની જાતે જામવા માંડી જાય. નહીં તો ગાયના ઘીની, વલોણાના ઘીની એક પ્રકૃતિ છે. શું પ્રકૃતિ છે? એને તમે સહજ વાતાવરણમાં રાખશો તો ક્યારેય એ થીજશે નહીં. ગાયનું ઘી સહજ વાતાવરણમાં થીજતું નથી. ફ્રીજમાં મૂકો તો પછી થીજી જાય, પણ સહજ વાતાવરણમાં જે વલોણાથી બનાવવામાં આવેલું છે એ થીજતું નથી. અને જે ઘી મલાઈથી બનાવવામાં આવેલું છે સહજ વાતાવરણની અંદર પણ થીજી જાય છે. અને થીજી જાય છે ને એટલે શું થાય છે? એને ખાવાથી કરીને આપણા શરીરની અંદર જ્યાં જ્યાં પણ એ જાય છે ત્યાં એને ચોકઅપ કરવાનું કામ કરે છે. ચોકઅપ કરવાનું કામ કરે છે એટલે આપણી જે અંદરની ધમનીઓ છે, શિરાઓ છે, ત્યાં લોહીની સાથે જે પચન થઈ અને પછી પહોંચ્યું છે એ એની સ્થિતિસ્થાપકતા ગુમાવડાવી દે છે. એટલે શું થાય? આપણી જે હૃદયની ધમનીઓ છે એ સ્થિતિસ્થાપકતા ગુમાવે તો શું થાય? એટેક આવે. એટલે પછી તમે જોજો, અત્યારે કોઈને પણ હૃદયની તકલીફ થશે ને તો ડોક્ટરો સીધી ના પાડશે. શું ના પાડશે? ઘી નહીં ખાવાનું, ચોપડ બંધ કરી દો. એટલે આપણે કહે છે અમે તો ગાયનું ઘી ખાઈએ, કંઈ ન થાય. એટલે એમ કહે કે તમારી વાત સાચી છે, પણ અમારું વિજ્ઞાન ના પાડે છે નહીં ખાવાનું. શું કામ? કારણ કે એ જે ભણ્યા છે ને એ ભણ્યા છે પશ્ચિમી સાયન્સ ભણ્યા છે, પાશ્ચાત્ય વિજ્ઞાન ભણ્યા છે. અને પાશ્ચાત્ય વિજ્ઞાનમાં ત્યાં ભારતનો અંદરની જે પદ્ધતિ આપણું ઘી બનાવવાની છે, વલોણું કરીને એને માખણ બનાવીને, માખણને તાવીને ઘી બનાવવાની પદ્ધતિ પશ્ચિમમાં નથી. ત્યાં મલાઈ ભેગું કરીને બનાવવાની છે. મલાઈનું ઘી છે એ હંમેશા હાર્ટને બ્લોકેજ કરે. જ્યારે વલોણાનું ઘી છે ક્યારેય બ્લોકેજ કરતું નથી. અમુકનું એની અંદર એક તત્વ એવું છે કે જે આ ખરાબ કોલેસ્ટ્રોલ જામેલો છે એને શુદ્ધ કરવાનું કામ કરે છે. હવે એક ડોક્ટરને પૂછશો એટલે એવું કહેશે કોલેસ્ટ્રોલ 2 પ્રકારના હોય, એક સારું અને એક ખરાબ. 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે ને. આ સારું કોલેસ્ટ્રોલ જે છે એ વધારે છે. કોણ વધારે છે? વધારે છે આપણા શરીરની અંદર. તો ભારતીય ગૌ માતાના દૂધને આખું મેળવી અને જે બનાવવામાં આવેલું ઘી છે એ ઘી છે ને આ સારા કોલેસ્ટ્રોલને વધારે છે, એટલે હૃદયને મજબૂત કરે છે. હું એક વૈદ છું, મારી પાસે ઘણા હૃદયના દર્દીઓ આવે તો એના સમય અમે એની આપણા આયુર્વેદમાં એવું કહ્યું છે કે હૃદયના કોઈ પણ પ્રકારના રોગ હોય તો એ રોગની અંદર એને ગાયનું ઘી પીવડાવવું એ ઉત્તમ ઔષધ છે. કેવું ઔષધ છે? પણ ઘી એટલે એની શરત ગાયનું ઘી, એનો અર્થ ગાયના દૂધને આખું મેળવી અને પછી બનાવવામાં આવેલું છે. અને એને ભારતીય પદ્ધતિથી વલોવ્યા પછી માખણ લઈ અને તાવી અને બનાવવામાં આવ્યું છે. એ જ ગાયનું ઘી છે. મલાઈ લઈ જો આપણે બનાવીએ તો કયું ઘી છે? આપણે શેની ગેરંટી આપીએ છીએ આપણા પરિવારને? તમને હૃદય રોગ થશે આની ગેરંટી આપીએ. એટલે ઘી ખાવું જોઈએ, પણ કયું ખાવું જોઈએ? ગાયનું વલોણા, નહીં કે મલાઈ વાળું. એટલે આ મલાઈ વાળું ખાવાથી આ તકલીફો થાય છે. અને પછી જે અધૂરું જ્ઞાન છે એ બધાને મારે છે. અધૂરું જ્ઞાન હંમેશા મારે. એટલે આપણે કહીએ કે અમે તો યાર અત્યારે બધા કોઈ દિવસ અમારે જયેશભાઈ દિનેશભાઈ વાત કરે કે ગાયની બહુ શક્તિ છે, માણસને બધા રોગમાંથી બચાવે છે. એટલે કે યાર ભૂકોને અમે છેલ્લા 6 વર્ષથી ગાયનું મલાઈનું ઘી અમે ઘરે ખાતા હતા બનાવેલું, અને તો અમારે અમને તો એટેક આવી ગયું. શું કામ આવી ગયો? કારણ કે એ જે કહેતો એ વાત આપણે આખી સાંભળતા નહોતા કે ના એવી રીતે નહીં, તમે આ પદ્ધતિ ખોટી કરો છો. એટલે પેલા કેના જેવું છે? મેં ગઈકાલે એક દાખલો આપ્યો હતો. દાખલો બહુ સમજવા જેવો દાખલો છે. આપણે અત્યારે માની લો કે અહીંયા ભારતની અંદર, વડોદરા નગરની અંદર, ગુજરાતમાં આજે 9 માર્ચના દિવસે બેઠા છીએ. આ 9 માર્ચ છે એટલે આપણે એમ કહીશું કે અત્યારે અહીંયા આ બંધ કરી એસી ચાલુ કરવાની આવશ્યકતા બપોરનો સમય થાય તો થાય, અથવા તો બહાર ખુલ્લા બેઠા તો આપણને ગરમી લાગે. પણ ઓસ્ટ્રેલિયામાં આજે 9 માર્ચે ગરમી લાગે ખરી? ત્યાં અત્યારે શિયાળાનું વાતાવરણ હોય, ઠંડીનું વાતાવરણ હોય. અત્યારે અહીંયા જે કોઈને પૂછો કે કેવું વાતાવરણ છે? અરે જોરદાર ઠંડી કહેવાય. એટલે આપણે એમ કે જાણ તું ગાડા જેવી વાત કરે છે. અત્યારે તો ગરમી છે, પંખા અમારે ફૂલ રાખીને બેસવું પડ્યું છે. ઘરની અંદર બપોરના સમયે રાત્રિના મોડા એસી પણ કરવા પડે છે. 2-4 દિવસમાં કરવા પડશે. અને તું ઠંડી છે આવું કહે છે. એટલે કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં ઠંડી છે, ભારતમાં નથી.
એવી રીતનું જ આ ઘીનું છે. પેલું જે ઘી છે આપણી જે ગાય માતાનું વલોણાથી બનાવેલું જે ઘી છે, એ ઘી છે ને એ આયુર્વેદ એવું કહે છે કે શરીરને ચોખ્ખું કરે. પંચકર્મ, આમાંથી કદાચ ઘણા પંચકર્મથી પરિચિત હશે. 5 પ્રકારે આપણા શરીરને શુદ્ધિ કરવાની આવે. તેમાં વિરેચન નામની એક પ્રક્રિયા છે, એક વમન નામની પ્રક્રિયા છે, એક બસ્તી નામની પ્રક્રિયા છે, એક નશ્ય નામની પ્રક્રિયા છે. આપણા 5 કર્મ છે અને 5 કર્મથી શરીર શુદ્ધિ થાય. એમાં વિરેચન કરાવવું હોય તો કઈ પદ્ધતિથી કરાવે? એમાં કોઈ કરાવેલું પંચકર્મ ધ્યાનમાં છે કોઈ? તો આયુર્વેદ જેને વિરેચન કરાવવાનું હોય એને પહેલા ઘી પીવડાવવાનું શરૂ કરે. પહેલા દિવસે કરાવ્યું છે ને, પહેલા ઘી પાય ને, પહેલા 30 ગ્રામ ઘી પાય, પછી થોડું વધારે, બીજા દિવસે 50 ગ્રામ કરે, પછી 100 ગ્રામ કરે. એમ 5 દિવસ સુધી બમણા પ્રમાણમાં ઘી વધારતા જાય. તો ઘી પીવડાવવાનું. હવે પહેલામાં તો એમ ડોક્ટર ના પાડે છે ઘી ન પીવાય, ઘી ખવાય. રોટલી ઉપર ચોપડ સામાન્ય ખાવું હોય ખાજો, સાહેબ મને રોટલી નથી ભાવતી, અમને થોડુંક ચોપડ લો, પીછી મારી દેજો, પણ ખાવાનું નહીં. એના બદલે વિરેચનમાં તો પીવડાવવાનું આવે છે. શું કામ? એ કયું ઘી છે? તો એ ઘી છે આ વલોણાથી તૈયાર થયેલું ભારતીય ગાયના દૂધથી અને મેળવીને બનાવેલું જે ઘી છે, એને વિરેચન રૂપે આપવામાં આવે. તેનો હૃદય રોગનો તો ફાયદો છે, કેલેસ્ટ્રોલ સામે તો લડવાનો ફાયદો આપે જ છે. તો ઘણા સમયની અંદર અહીંયા આગળ બેઠા તેમાંથી કેટલા એવા છે જેને ડાયાબિટીસ માટે ગોળી નથી લેવી પડતી? બાળકોની વાત નથી, તમે બધા મોટામાં નથી લેવી પડતી. હવે આ બાકી એનો અર્થ એવો છે ને બાકીના બધા લે છે. આ શું કરો? અથવા તો હું અવળું પૂછું કે મેં અવળું પૂછ્યું એટલા માટે કે આપણું ધ્યાન છે ને અમુક વાર એવું બને કે વક્તાને ખાતરી કરવી પડે હું બોલું છું એના ઉપર ધ્યાન છે કે સોસાયટીએ નક્કી કર્યું છે 12 વાગ્યા સુધી બેસવાનું છે, એટલે બેસવાનું છે. મારે શું બોલે રામ જાણે. અમારે એક માજી હતા, એકવાર અમારે ભાગવત કથા હતી, તે વખતે આવીને બેઠા હતા. એટલે બધા ધીમે ધીમે બપોરનો સાંજનો સમય થયો, 6 વાગે બધા ઊભા થઈ ગયા. મહારાજે જોયું કે સવારથી માજી બચારા બેઠા છે અને સાંજ સુધી એમને બેઠા થયા છે. એટલે માજીને ધન્યવાદ કીધું એ જે વક્તા હતા એમણે કે માજી તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી કથા આખી સાંભળી. કે ભઈલા મને સંભળાવું તો કંઈ નથી, પણ હું જોતો હતો તમારે ગાયને છે ને વાંસળું પરમથી આવ્યું હતું કે સવારથી સાંજ સુધી આવી રીતે રેંકે રાખ્યું અને સાંજે બાપડું મરી ગયું. સવારથી સાંજ સુધી રાખતું હતું અને સાંજ મરી ગયું. તો અમને એ આશ્ચર્ય થયું કે માનીને એમ થયું કે આ તમે મારા સવારના મજાના કોણ બોલે રામ જાણે, પણ સાંજે કદાચ જો વયા જાય તો કોઈને કહેવા ખાતર મારે રહેવું બોલે મારા વયા ગયા. આવો વિષય ન થાય એટલા માટે મેં અવળું પૂછ્યું. શું પૂછ્યું? કોણ ડાયાબિટીસની ટીકડી નથી લેતા? તો એટલે એમાં બધા આપણે વિચાર થોડી વાર કરવો પડ્યો. આ જો આપણી મેઘા બુદ્ધિ, અને એટલા માટે જ ગાયના ઘીને મેઘસ્યવર્ધનમ આવું નામ આપ્યું છે. બુદ્ધિને વધારનારું છે ગાયનું. જે દીકરાઓને દીકરીઓને યાદગીરી ઓછી છે અથવા તો યાદ શક્તિ ઓછી છે, એકવાર ભણ્યા પછી 2-4 વાર વાંચવું પડે છે, 2-4 વાર એને અભ્યાસ કરવો પડે છે, છતાંય પરીક્ષાના ટાઈમે ભૂલી જાય છે. એટલે આવા બાળકો પર આ પ્રયોગ કરાવો છે. રાત્રે સુધી વખતે નાકની અંદર 2-2 ટીપા ગાયના ઘીના એમને માત્ર 3 મહિના નાખવાનું રાખો, વધારે નહીં, 3 જ મહિના. તમે જુઓ એ બાળકની બુદ્ધિ, યાદ શક્તિ અને મેઘાસ્મૃતિ કેટલી વધે છે. ગાયની મેઘાસ્મૃતિ એવી છે, એવી જેની મેઘાસ્મૃતિ છે ને એવી બાળકની મેઘાસ્મૃતિ થાય. અને બીજી વાર એવું નહીં કહેવું પડે. અને મારી પાસે એક નહીં, આ 100 કરતાં વધારે વિદ્યાર્થીઓના એવા બાયોડેટા એકત્રિત કરેલા છે કે જેમના માતા પિતાઓએ એ બાળકોને વિદ્યાભ્યાસ માટે 10મા અને બોર્ડની 12માની બોર્ડની પરીક્ષા હોય એ વખતે એક પણ જગ્યાએ ટ્યુશન નથી મોકલ્યા. માત્ર પોતાની શાળામાં જે સાંભળ્યું છે વાંચી એ સાંભળીને યાદ રાખ્યું છે. પણ એનો પ્રયોગ આ ચાલુ હતો સાથે. રાત્રે બાળક સૂવે ત્યારે એના નાકના બંને નસકોરાઓની અંદર 2-2 ટીપા ગાયના ઘીના પાડવા. આનાથી શું થાય છે? આપણા બ્લડનો મગજની અંદર જે સર્ક્યુલેશન છે એ જેટલું વધારે પ્રમાણમાં થાય, જેટલું યોગ્ય પ્રમાણમાં થાય એટલી યાદશક્તિ માણસની વધે. અને આ યાદશક્તિ વધારવા માટે, બ્લડને યોગ્ય રીતે પહોંચાડવા માટે કંઈ દબાવે નથી પહોંચતું તો એને અટકાવવા માટે એક ભગવાને આપણા મગજમાં એક બેરિયર બનાવ્યું છે. બેરિયર એટલે માથું નહીં આવી જતું હોય કંઈ, પણ એક પડતો હોય બ્રેનની અંદર બ્લડને સર્ક્યુલેશન થતું રોકવાનું બેરિયર. એટલે એને BBB એવા નામથી આપણે ઓળખીએ છીએ, બ્લડ બ્રેન બેરિયર. આ ગાયનું ઘી એના નાકમાં ટીપા નાખવાથી બાળકોની જે મેઘાસ્મૃતિ વધે છે, એમની યાદશક્તિ વધે છે ને, એના રક્તના સંચારને, એની અંદર
ઓક્સિજનનો જે સંચાર છે ને સંપૂર્ણ રીતે પૂરું પાડે છે, કારણ કે ગાયના ઘીની અંદર ઓક્સિજનની માત્રા પુષ્કળ પ્રમાણમાં રહેલી છે. અત્યારે આપણે નજીકનો સમય આવે છે, એક ઉત્સવ આવે છે. આપણો કયો ઉત્સવ આવે છે? હોળી. હોળીમાં આપણે શું કરીએ બધા? તમારી સોસાયટીમાં થતી હશે ને, હોળી થાય છે. તો હોળી થાય છે એટલે વખતે આપણે રંગ તો બીજા દિવસે રમીએ. આગળની સાંજના સમયે એક મોટો દેશી ભાષામાં કહીએ તો ભડકો કરીએ અને ફરતા બધા ફેરા ભરે પાણીનો લોટો લઈને થોડી ધાણી ને દાળિયા અને ખજૂર ને ઘીની સાથે મિશ્રિત કરી અને અંદર આપણે પધરાવીએ. એ હોળી માતા સારું કરજો, હાજર હાજર રાખે. આવું કહીએ. બીજું કંઈ કહીએ છે ના? આવું કંઈ કહેતા નથી. કોશક નથી કહેતા આવું કંઈ. કોશકમાં આવું કહીએ છીએ આપણે. હોળી માતા હાજર હાજર રાખી, એક દિવસ ભડકો કરી 12 મહિના હાજર રાખે આપણે. તો બધા ડોક્ટરો એમ ન કહે કે તમે મને દવા દેવા આવ્યા છે, કામ કરો, બારે ભડકો કરી નાનો ભાગ લો, હાજર હાજર રાખો. એના પાછળ આપણા વડીલોએ વિજ્ઞાન આપેલું છે આપણને, અને વિજ્ઞાન છે ને બહુ સમજવા જેવું છે. વિજ્ઞાન આજે આપણને વિજ્ઞાન આ સિદ્ધ કરી દીધું છે કે એક ગાયનું છાણું હોય તો એ છાણા ઉપર 1 ચમચી ગાયનું ઘી નાખી અને જો એનો ધૂપ કરવામાં આવે, એનો અગ્નિ એમાંથી પ્રજ્વલિત કરવામાં આવે તો 1 ટન ઓક્સિજન ઉત્પન્ન કરે. કેટલો? 1 ટન. અને ઓક્સિજનને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? સારામાં સારું આપણને કોરોનામાં ખબર પડી ગઈ ઓક્સિજનની શું કિંમત છે. પડી ગઈ ને? આપણે બધા જોયું ને, ઓક્સિજનના બાટલા પેરમાં લાવી રાખવા પડતા હતા. કેટલી કિંમત છે ઓક્સિજનની એ કોરોના વખતે આપણને ખબર પડી. કઈ નહીં તો પેલા 600 રૂપિયાના હાથમાં રાખવાના બાટલા લઈ આવતા હતા. તાત્કાલિક તો ચાલશે, ઘરમાં 2 એક્સ્ટ્રા એ રાખો, ઓક્સિજન ન ખૂટે. આવું કરતા હતા ને આપણે, જોયું ને બધાએ. આ ઓક્સિજનને સહજ રીતે તો બનાવે છે, એ પણ બનાવે છે, વનસ્પતિ બનાવે છે. માણસને બનાવવા માટે કેવી રીતે? તમે એક કામ કરો, ગાય જે છાણ આપે છે એ છાણની અંદર એટલું બધું બળ છે કે જો એને બાળવામાં આવે ને એના ઉપર 1 ચમચી ગાયનું ઘી મૂકવામાં આવે તો 1 ટન જેટલું ઓક્સિજન ઉત્પન્ન કરે. એક જ છાણ. કેવડું? આ થેલી જેટલું ગોળ હોય પર ગણું 1 ચમચી ઓક્સિજન. હવે આપણે હોળી કરીએ છીએ તો પહેલાનો સમય એવો હતો કે બધી જગ્યાએ, હવે આપણે અત્યારે નામ આખું એટલું હોળી કરી એવું નથી, આપણે નામ આપવું પડે છે. વૈદિક હોળી કરવાની છે, આવું નામ આપવું પડે છે. શું કામ વૈદિક હોળી એવું નામ આપીએ છીએ? કારણ કે આપણે વૈદિક નહોતા કરવા માંડ્યા. વચમાં કઈ હોળી આવી ગઈ હતી? ટાયર હોળી. મેં ઘણી જગ્યાએ જોયું, ટાયરો ભેગા કરીને લાઈન મૂકી દે, 2-4 લાકડા મૂકી દે, ભડકો કરવાનો છે. 2-4 લાકડા કાપી લીધા, 2-4 ટાયર જે નકામા હતા, વ્હીલ કહીએ ને આપણે, વધારાનું પડ્યું છે, લાઈન મૂકી દીધું, આડું વળગે 12 વાગ્યા સુધી ચાલશે, આપણે બેઠા બેઠા તાપીશું. આ હોળી છે. આવી થતી હતી કે આ વચ્ચેનો સમય એવો આવી ગયો કે આવી થતી. વચ્ચેનો સમય, પહેલાનો સમય જ્યારે આપણે ખરેખર આના વિજ્ઞાનને સમજતા હતા ત્યારે આવી હોળી નહોતી થતી. તો આપણી સાચી હોળી કઈ હતી? દરેક ગામની અંદરથી, અમે તો નાના નાના હતા ને, તો નાના નાના અમારી આ ઉંમર હતી ને, તમે બધાએ પણ જોયું હશે, હોળી માતા હોળી, છાણા લાવ્યા ચોરી, આવું બોલી અને બધી જગ્યાએ જ્યાં જ્યાં છાણા થાપવામાં આવતા ને ત્યાં ચોરી ચોરીને લઈ આવતા, પણ છાણા લાવતા, લાકડા નહીં. ચોરી ચોરીને છાણા લાવવાના. જો સામેથી આપી દે ઠીક છે, નો આપ્યા તો, કારણ કે એ ચોરી લાવવાના શું, દરેક ઘરે ગાય હતી અને દરેક ઘરે ગાય હતી એટલે દરેક ઘરે છાણાના ભંડેકિયા ભરેલા હોતા. એમાંથી થોડા ઘણા આપ્યા, હજી ઓછા પડ્યા તો ચાલો આજે ફલાણા ઘરથી ચોરી આવો. રાતના સમયે ભંડેકી બાવે જોડે ચોરી આવવાના. આવી રીતે ચોરી લાવી આ કરતા. ગાયનું છાણ હતું, ખજૂર, ઘી, ધાણી, દાળિયા, આ બધું અને એનું આપણે મિશ્રણ આપણે વાટકીની અંદર ભરી દેતા. ચમચી ઘી મૂકે, થોડી ખજૂર મૂકે, થોડું દાળિયા, ધાણી, આ બધું મૂકે, પાણીનો લોટો લઈ અને ભગવાનને અર્પણ કરવા જાય. પ્રહલાદની વાત કરે, આ બધી વાત તો આપણે જાણીએ છીએ, પણ આપણે એ નથી જાણતા કે આ ઘી, ધાણી, દાળિયા અને ખજૂર આ શું કામ બદલાવતા હતા આપણે. તો એ બદલાવવા પાછળનું જે કારણ હતું, એ કારણ એવી રીતનું હતું. ગાયનું છાણું તો પ્રગટે જ છે, એની સાથે ખજૂર સાથે ઘી બળી અને જ્યારે અર્પણ કર્યું એટલે એ વખતે એમાં એક રાસાયણિક પ્રક્રિયા થઈ. કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ? એનાથી જે ધુમાડો ઉત્પન્ન થયો એ ધુમાડો કાર્બન ડાયોક્સાઇડ વાળો નહીં પણ એક ઓક્સિજન વાળો ઉત્પન્ન થયો. અને ઓક્સિજન વાળો જે ધુમાડો ઉત્પન્ન થાય છે એના કારણે કરીને આપણને બધાને એની બાજુમાં, પહેલા તો જૂના આ માજીને અમને બધાને ખ્યાલ હોય, રાતના સમયે અમારા ગામમાં એમ ક્યાંક બધી ડોશીઓ ભેગી થઈ કે હોળી તાપવા બેઠે. હોળી તાપે જોયું છે ને તમે? હોળી તાપતા જોયા છે? રાતના સમયે બધા પોતપોતાની પીઠ કરીને હોળીના તરફ બેસે. જે હોળી તાપે ને એને 12 મહિના
બૈડો ન દુખે ક્યારે. શું કામ ન દુખે? બૈડો તો તપાય બરોબર છે, પણ જે એની પાસે બેઠેલા છે ને, એટલે જે વિશેષ ઓક્સિજન ખજૂર, ધાણી, દાળિયા અને ઘી આ નાખીને જે ઉત્પન્ન થયો જે વાયુ, એ વાયુ શ્વાસમાં જાય છે, એટલે નિરોગી કરવાની સૌથી પહેલી કામગીરી કરે. એટલા માટે કરીને આ કરવું જોઈએ. આપણે બધા આ વિશે કાઢી નાખ્યો હતો, એટલે હવે પડી પાછું ભાઈ આપણી સાચી પદ્ધતિ તરફ વળો, વૈદિક હોળી કરવી જોઈએ. એનું કારણ આ છે, અને આ પ્રમાણે આપણે ચાલીશું તો આપણને સહજ રીતે આપણા વડીલોએ નિરોગી રહેવાનો માર્ગ આપી દીધો કે આ રીતે તમે નિરોગી રહો. નાકની અંદર ગાયના ઘીના ટીપા નાખવા બહુ મોટું કામ નથી. ચામડીના ઉપર જ્યારે કંઈ પણ આપણે અત્યારે બીજા બધા જેટલા કે બજારમાં મળતા વેસેલિન છે, છે આ તે મળતું હોય, એના મને બધા તો નામે નથી આવડતા, પણ ગાયના ઘીના ટીપા નાભીની અંદર મૂકવામાં આવ્યા. કાનની અંદર આ જે બે ભાગ રહે ને આપણા, આપણને એવું લાગે કાનનું કામ કેટલું કામ હોય સાંભળવાનું, એના સિવાય બીજું કંઈ કાનનું બીજું કામ હોય. આવું કંઈક શોભા જેવું પહેરવું હોય તો પહેરવા માટે, એના સિવાય ત્રીજું કંઈ ત્યાં ચશ્મા આવ્યા હોય તો ત્યાંથી એના ઉપર ટીકી રાખવી પડે. ભગવાને હમણાં આપણે મને એકવાર આવું કીધું ને કે ભાઈ ચશ્મા નથી આપ્યા, એટલે ના મારા જ આપ્યા છે. ભગવાનને ખબર હતી ચશ્મા આવવાના, એટલે કાન અહીંયા આપ્યા અને નાક થોડું મોટું બને ચીકવી શકે એના માટે. ના, એના માટે નથી. તમે આ પ્રયોગ કરો. ગાયનું ગૌમૂત્ર હોય, એ ગૌમૂત્રને સવારની અંદર ઉઠો ત્યારે અથવા તો રાતના સૂતી વખતે આ કાનની જે આપણે આપણની બહારની સાઈડ છે ને એના ઉપર એનું માલિશ કરવામાં આવે. તો આ માલિશના કારણે કરી અને જે ચહેરાના ઉપર પડતી કરચલીઓ છે ને એ બહુ ઓછી દેખાશે. તો આજે એનાથી બચવા માટે આપણે કેટલા બધા પૈસાઓ સ્કિન કેરમાં આપીએ છીએ. સહજતાનો આ વિષય છે. કાનની આગળની આપણી જે આ બૂટનો ભાગ છે, અહીંયા આગળની ભાગમાં થોડો વળેલો હોય અંદર આ ભાગ, અહીંયા ગાયના ઘીનું માલિશ આવી રીતે રાત્રિના સમયે સૂતા વખતે કરવામાં આવે, એ માણસને ક્યારેય અપચાનો રોગ નથી થતો. કયો રોગ નથી થતો? અપચો. ગાયના ઘીને થોડું લઈ અહીંયા મોટી ઉંમર છે, બહુ ચાલવાનું નથી થતું, બહુ ચાલી શકાતું નથી, ભોજન લીધા પછી વાયુ ગેસ અપચો આવું થાય છે, એને એવું કહો કે આ ઘી થોડી વાર અહીંયા નથી જવું, એને અપચો નહીં થાય. અપચામાંથી એ બચાવે. કાનના નીચેના ભાગની જે આપણે બૂટ જેને કહીએ, આ જે જગ્યાએ આવું પહેરતા હોઈએ છીએ આપણે કાનની અંદર, પહેલાં તો દરેકને આપણે હિન્દુ ધર્મમાં એવું કહ્યું છે. અત્યારે એવું સમજે છે માણસો કે કાનમાં પહેરાય કોને? બહેનો પહેરે, ભાઈઓ પહેરતા. આપણા 16 સંસ્કાર છે ને, એ 16 સંસ્કારની અંદર એવું કહેવામાં આવ્યું છે. બીજો સંસ્કાર એને કર્ણછેદક સંસ્કાર કહેવામાં આવ્યો છે. કાન વિંધવો જ જોઈએ. શું કામ વિંધવો જોઈએ? કે ફૂટનો જે ભાગ છે એ જગ્યાએથી આયુર્વેદમાં એવું કહ્યું છે કર્ણછેદન સંસ્કાર જેનો થાય છે એ માણસને ક્યારેય પ્રજ્ઞોત્પત્તિ બાબતે તકલીફ રહેતી નથી. અને આજે આપણે સમાજની સૌથી સળગતી સમસ્યા આજની કઈ છે? એક મહાનગરની અંદર IVF સેન્ટરો 1 2 3 4 5 નહીં. આજે જો વડોદરા તમારા મહાનગરના આપણે IVF સેન્ટરો ગણવા માટે જઈએ તો કેટલા હશે? ઓછામાં ઓછા 5 થી 500 હશે. કર્ણાવતી જેવા નગરમાં, અમદાવાદ જેવા નગરની અંદર જાઓ તો તમને ત્યાં ખબર પડે કેટલા બધા IVF સેન્ટરો છે. કોઈ પણ નગર, મારું વિસનગર તો હાવ નાનકડું નગર છે, તાલુકાનું સેન્ટર છે. હું વિસનગરમાં છું, તાલુકા સેન્ટર છે. અમારા વિસનગરની કુલ વસ્તી કેટલી? 1.25 લાખ ટોટલ વસ્તી. કદાચ તમારા બરોડાના એક વિસ્તારની વસ્તી કરતા વિસનગર નામનું કહેવાય એવું કહી શકાય. પણ આ 1.25 લાખની વસ્તીના વિસનગર નગરની અંદર 4 IVF સેન્ટરો છે આજે. શું કામ છે? કારણ કે માણસ પોતે પોતાની રીતે જે પોતાના સંસ્કારોને ભૂલ્યો, પોતાની પ્રકૃતિને ભૂલ્યો, પોતાની સંસ્કૃતિને ભૂલ્યો, એટલા માટે કરી અને આજનું પેપર ન્યૂઝપેપર કોઈ વાંચ્યું? દિવ્ય ભાસ્કર મેં આજ સવારે વાંચ્યું હતું, જ્યાં રોકાયા હતા ત્યાં. એની અંદર એક લેખ છે આજે. ન વાંચ્યું હોય ઘરે જઈને વાંચજો.